નમસ્તે મિત્રો, જ્ઞાનઝલક ઓનલાઈન સ્ટડી ચેનલમાં આપનું ફરીથી સ્વાગત છે। આપણે ટાટની પદ્ધતિ વિશે શ્રેણી છે બનાવી રહ્યા છે, તે અંતર્ગત આજે ચોથો વિડીયો છે। હવે આ ટોપિક એવો છે, માઇક્રો ટીચિંગ છે આજનો ટોપિક, અને આ ટોપિક એવો છે કે જે તમે કોઈ પણ મેથડ ના હો તો આપને ઉપયોગી બનવાનો છે, કારણ કે 100% મેં પાછળના પેપરોને ધ્યાને લઈને કેટલીક મહત્વપૂર્ણ એમસીક્યુ જે આપને વારંવાર પૂછાય છે તેને અલગ કરીને તમારી સમક્ષ છે રજૂ કરવામાં આવશે। 5 મિનિટની અંદર તમારા 2 કે 3 માર્કનું કવર થઈ જાય એવો અહીંયા પ્રયત્ન છે કરવામાં આવેલો છે। તો ફટાફટ વિગતે ચર્ચા છે કરી લઈએ। માઇક્રો ટીચિંગ અને સિમ્યુલેશન બે અલગ અલગ બાબતો છે। જુઓ, માઇક્રો ટીચિંગ અને સિમ્યુલેશન, આ સિમ્યુલેશનની વાત છે નેક્સ્ટ વિડીયોની અંદર કરવાના છીએ, માઇક્રો ટીચિંગની વાત આપણે હાલ કરી રહ્યા છીએ। માઇક્રો ટીચિંગની વાત કરતી સમયે આપણે એ બાબત યાદ રાખવાની છે, માઇક્રો એટલે શું થાય? ટૂંકું કે સૂક્ષ્મ રૂપ। હવે સૂક્ષ્મ રૂપ કેનું છે? તાસ આયોજન છે, તાસ આયોજનનું ટૂંકું સ્વરૂપ એટલે માઇક્રો ટીચિંગ થાય। કે જ્યારે કોઈ વ્યક્તિ છે ડાયરેક્ટ કોઈ વિદ્યાર્થીઓ સમક્ષ જઈને બોલવાનો પ્રયત્ન કરે તો કોઈ વાર ખચકાટ અનુભવે છે, કોઈ વાર પોતે જે જાણતો હોય તે એને આપી શકતો નથી હોતો, અને એ સંદર્ભમાં છે એમને નોખી નોખી બાબતો છે એનું શિક્ષણ મળે, એ ઉદ્દેશ્યથી બીએડ અને પીટીસી ના તાલીમાર્થીઓ માટે માઇક્રો ટીચિંગ છે રાખવામાં આવ્યું। હવે આવો વિચાર કર્યો કોને? આપણે એવો વિચાર આવે તો આવો વિચાર કરનાર છે ડ્વાઇટ એલન છે, ખાસ નામ યાદ રાખી લેજો। ડ્વાઇટ એલન ઘણી બધી વાર પરીક્ષાની અંદર પૂછાયેલું છે। ડ્વાઇટ એલન છે નામના મનોવૈજ્ઞાનિક કે જેને માઇક્રો ટીચિંગ વિષયમાં વિચાર આવ્યો, અને વિચાર ક્યારે એમને ઉદ્ભવ્યો તો કે 1961 ની સાલની અંદર આ વિચાર છે એનો ઉદ્ભવ થયો। આપ જાણો છો કે ઘટના 2 વખત બને કોઈ પણ, હા આપને દેખીતી રીતે ઘટના એવું લાગે કે આ એક જ વખત બનેલી છે, પરંતુ હકીકત એ છે મનોવિજ્ઞાન એવું માને છે કે કોઈ પણ ઘટના છે આ 2 વાર બને છે। ક્યારે બને છે તો કે એક તો વ્યક્તિના મનની અંદર બનતી હોય છે, અને જ્યારે મનની અંદર જે પ્રાસ્તાવિક કોઈ ઘટના બને એને સામાન્ય સ્વરૂપ છે ત્યાર પછી મળી જતું હોય છે। જો કોઈ પણ બાબત વિશે તમે વિચારતા હો, પહેલા તમારા મનની અંદર ઘટના બનશે અને ત્યાર પછી તમારા વ્યવહારિક જગતની અંદર એ ઘટના છે એનું નિર્માણ થાય। એટલે એક વિચાર એવો, વિચારના કારણે દરેક વ્યક્તિ છે આગળ વધવાનો પ્રયત્ન કરતો। હવે આ ડ્વાઇટ એલન છે ક્યાંના હતા એવું પૂછાય તો કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની અંદર પ્રોફેસર હતા, અને અધ્યાપક તરીકે એમનો બહોળો અનુભવ હતો। એ સમયે વિચાર એવો 1961 માં, પરંતુ એને સૌપ્રથમ લોકોની સમક્ષ શબ્દ પ્રયોગ કર્યો। એ શબ્દ પ્રયોગ એને કઈ સાલમાં કર્યો? 1963 ની સાલમાં લોકો પ્રત્યે એને શબ્દ રજૂ કર્યો કે ભાઈ માઇક્રો ટીચિંગ છે એવું કંઈક હોવું જોઈએ, અને જે માઇક્રો ટીચિંગ બાબતે એના પોતાના વિચારને સદ્ધર કરવા માટે અને લોકોની સમક્ષ મૂકવા માટે એને શું કર્યું તો કંઈક ક્લિનિક ઉભું કર્યું, જેને માઇક્રો ક્લિનિક નામ આપવામાં આવે। 1963 માં એના શબ્દ પ્રયોજન કર્યું લોકો સમક્ષ કે માઇક્રો ટીચિંગ જેવી કંઈક વસ્તુ છે, અને જે વસ્તુને આપણે આ રીતે ઓળખીએ છીએ, અને આ બાબતોનો સમાવેશ એની અંદર થતો હોય છે। તો હવે અહીંયા જે માઇક્રો ક્લિનિક ઉભું કરવામાં આવ્યું એ ક્યારે કરવામાં આવ્યું? 1964 ના 65 માં। હવે કોઈ પણ વસ્તુ છે, દાખલા તરીકે આપણે જીઓની ઓફર આવી હતી, હવે જીઓની ઓફર આવી ને આપણે હાલ જોઈએ તો આઈડિયા વોડાફોન વાળાના જેટલા વેચાણ છે બંધ થયા, પેલા વિચાર એવો કે ભાઈ અહીં કઈક આવું ઇન્ડિયાની અંદર આપણે લાવવું જોઈએ કે જેથી આપણો છે જીઓનો પ્લાન પણ આગળ વધે। તો વિચાર પેલા આવ્યો, અમલમાં પછી મુકાયો, અને અમલમાં મુકાયા બાદ અત્યારે કરોડો પબ્લિક છે જીઓની સેવાનો લાભ છે ઉઠાવે છે। તો એની માટે શું કરવું પડ્યું તો કે બહોળું એક તો પ્રચારનું માધ્યમ કરવું પડ્યું, ને આપણે તે તો પછી કોઈ એક વ્યક્તિને જાણ થાય, કોઈ સારી બાબત હોય તો 100 વ્યક્તિઓ સુધી છે પહોંચી જતી હોય છે। તો એ રીતે એને શું કર્યું, માઇક્રો ક્લિનિક ખોલ્યું અને પોતાનો માઇક્રો ટીચિંગ નો જે બાબત હતી એ લોકોને સમક્ષ છે જણાવવાનું શરૂ કર્યું, અને આ વિચારનો પ્રસાર કરવા માટે અવનવા ક્લિનિક છે એની શોધ કરી, અને 1966 થી 1969 સાલમાં, ખાસ યાદ રાખી લેજો 1964 થી 1969 માં આ વિચારનો તેને પ્રસાર કર્યો, લોકો સમક્ષ છે આ વાત મૂકી કે ભાઈ આ માઇક્રો ટીચિંગ છે, આ બાબત છે, અને એના કારણે તમને આ ફાયદા છે થવાના છે। આટલી વિગત છે અને 1966 ને 69 માં એમને ફેલાવ્યું। હવે આપણે એમ થશે કે માઇક્રો ટીચિંગ ખરેખર છે શું? સોરી, માઇક્રો ટીચિંગ છે ખરેખર શું છે? એવો જયારે આપણે પ્રશ્ન થાય ત્યારે આપણે તરત જ એ વિચાર આવી જાય કે માઇક્રો ટીચિંગ છે શું શિક્ષણ પદ્ધતિ છે? તો કે નહીં। માઇક્રો ટીચિંગ છે શું છે તો કે તાલીમની પ્રયુક્તિ છે। પ્રયુક્તિ એટલે કેવી તો કે જેના દ્વારા કોઈ વ્યક્તિ છે તાલીમ લઈને ઘણા બધા અનુભવો છે પ્રાપ્ત કરી શકે છે।
પરીક્ષાની રીતે ખૂબ જ મોસ્ટ આઈએમપી પદ્ધતિના કોઈ પણ મેથડના વિદ્યાર્થીઓ આ પ્રશ્ન છે આપણે ટાઈપની પરીક્ષામાં આપે એક જ વાર છે અનુભવ કરી લીધો હશે. તો હવે જોઈએ માઇક્રો ટીચિંગના સોપાનો છે. કોઈ વ્યક્તિ છે ને શિક્ષણ આપવું છે અને કેળવતો કરવો છે તો પહેલા તો એને કોઈ વસ્તુ રજૂ કરતો એ સમયે પોતાના કઈ પણ ખામીઓ છે એનાથી પરિચિત કરવો પડે. એટલે પહેલા શું કર્યું, આયોજન કર્યું અને આયોજનની અંદર શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું. તો ખાસ કરીને મેં અગાઉના પેપરો જોયા તેની અંદર આ પ્રશ્ન હતો કે કાં તો ક્રમ ગોઠવવાનો હતો અથવા તો માઇક્રો ટીચિંગ છે તેના કયું સોપાન નથી એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો અને કાં તો પછી પ્રશ્ન પૂછાયેલો છે સમય છે માઇક્રો ટીચિંગ નો કયો હોય છે. આટલી વસ્તુ છે અહીંયા તમે 5 પ્રશ્ન છે એના ગોખી જ નાખવાના છે. મનમાં પાક્કા યાદ કરીને જજો, આપના 2 માર્ક છે શ્યોર છે. હવે શિક્ષણ પ્રતિપોષણ, પુનઃ આયોજન, પુનઃ શિક્ષણ અને પુનઃ પ્રતિપોષણ. હવે આને કદાચ આપણે ક્રમ ભૂલાઈ જાય તો પેલા કોઈ પણ વ્યક્તિને આપણે શીખવવાનું હોય છે. કોઈ પણ વ્યક્તિને કોઈ વસ્તુ છે શીખવો અને ત્યાર પછી તમને પોતાના બીએડ ના અનુભવ જ આપણે યાદ કરી લેવાનું કે પેલા આપણે શીખતા હતા એ સમયે છે આપણા પાછળ પ્રાધ્યાપક જે બેઠા હતા એ પ્રાધ્યાપક શું કરતા તો કે આપણે પહેલી વાર શિક્ષણ કરેલું એની નોંધ કરતા હતા. એટલે નિરીક્ષણ થયું, પ્રતિપોષણ, નોંધ એ શું થાય, પ્રતિપોષણ. આપણે ફીડબેક જેને કહેવાય એ ફીડબેક આવ્યા અને આ ફીડબેક આવ્યા પછી શું થયું, પણ એને કીધું કે ભાઈ આની કરતા આવો સુધારો કરો ને તમારું શિક્ષણ કાર્ય છે વધુ સારું બની શકે. એટલે પુનઃ આયોજન કર્યું કે ભાઈ આ રીતના સુધારાઓ સાથે આ રીતે પ્રેઝન્ટ આપ કરી શકો છો. એટલે પુનઃ આયોજન થયું. આ પુનઃ આયોજન થયું એટલે પાછી ભણાવવાની વાત એવી તો હવે કઈ વસ્તુ થઈ, પુનઃ શિક્ષણ. હવે જે વ્યક્તિ કોઈ પુનઃ શિક્ષણ કરશે એ સમયે શું થશે તો કે જે વ્યક્તિ પુનઃ શિક્ષણ છે એ કરશે ને ફરીથી એને શું મળશે, પુનઃ પ્રતિપોષણ. કે તમારા પહેલા પાર્ટ કરતા બીજા પાર્ટ ની અંદર આટલો સુધારો છે જોવા મળ્યો. ફરી એકવાર રિવિઝન કરી લે ફટાફટ. શિક્ષણ, પછી પ્રતિપોષણ, પુનઃ આયોજન, પુનઃ શિક્ષણ અને પુનઃ પ્રતિપોષણ. આ 5 સોપાનો કોના છે, માઇક્રો ટીચિંગ ના છે. ખાસ કરીને એવો પણ પ્રશ્ન પૂછી શકાય કે માઇક્રો ટીચિંગ છે એના કેટલા સોપાનો છે અને સમય છે એનો ખાસ યાદ રાખી લેજો 5 થી 10 મિનિટ નો હોય છે. હવે ઘણી બધી વાર આપણે એક્ઝામ ની અંદર સિમ્યુલેશન વર્ડ પૂછાઈ જાય, એક ભેગો લખેલો છે એટલે ચર્ચા કરી લે એ વર્ડ વિશે પણ સિમ્યુલેશન છે પૂછાઈ જાય. હવે સિમ્યુલેશન પૂછાય જાય ત્યારે આપણે એક બીજી વસ્તુ એ પણ યાદ રાખવાની છે કે સિમ્યુલેશન છે શું તો કે સિમ્યુલેશન છે એક લઘુ પાઠ છે જે 10 કે 12 મિનિટ ની અંદર વિદ્યાર્થી છે પોતાની અનુકૂળતા મુજબ, આ વિદ્યાર્થી શબ્દ નહીં વપરાય સોરી, તાલીમાર્થી છે પોતાનો પાઠ છે એ રજૂ કરતો જોવા મળે છે. તો ખાસ કરીને આટલી બાબતો છે આપણી ક્લિયર કરી નાખીએ. ફરી એકવાર રિવિઝન કરી લે ફટાફટ. માઇક્રો ટીચિંગ નો ઉદ્ભવ નો વિચાર કઈ સાલમાં આવ્યો, 1961 માં. કોને કરેલો, ડ્વાઇટ એલને. હવે જે વિચાર આવ્યો એ વિચારના સંદર્ભમાં એને કઈ વસ્તુનું નિર્માણ કર્યું, માઇક્રો ક્લિનિક ખોલ્યું. માઇક્રો ક્લિનિક ખોલ્યા પછી એને 66ની સાલ સુધી છે પોતાનો જે વિચાર હતો માઇક્રો ટીચિંગ પ્રત્યેનો એના પ્રસાર કરવાનું કામ કર્યું. જોઈ લેજો, ફરીવાર યાદ રાખી લેજો, 66 થી 69 સુધી છે એને એ વિચારને પ્રસ્થાપિત કર્યો. હવે તમને પૂછાય એવું કે માઇક્રો ટીચિંગ નો વિચાર છે સૌપ્રથમ કોને આવ્યો તો ડ્વાઇટ એલન. ખાસ યાદ રાખી લેવાનું છે આપણે કઈ માઇક્રો ટીચિંગ એવા શબ્દનો સૌપ્રથમ વાર પ્રયોગ કઈ સાલમાં થયેલો હતો, 1963 માં સૌપ્રથમ શબ્દ પ્રયોગ થયેલો હતો. ત્યાર પછી એવું પણ પૂછાય કે માઇક્રો ટીચિંગ એ શું છે, તાલીમી પદ્ધતિ છે, તાલીમી પ્રયુક્તિ છે, એક કથન પદ્ધતિ છે કે શિક્ષણ આપવા માટે પ્રયોજાયેલી પદ્ધતિ છે. તો આ તાલીમી પ્રયુક્તિ આપણે યાદ રાખવાની છે. માઇક્રો ટીચિંગ ના સોપાનો કેટલા છે, સોપાનો છે 5 છે. અને છેલ્લું આપણું ક્રમ ગોઠવો એવું પૂછાય તો શિક્ષણ, શીખવ્યું, શીખવ્યા પછી એના ફીડબેક મળ્યા પછી ફરીથી આપણે નવું શીખવા માટેનું આયોજન કર્યું, ફરીથી ભણાવ્યું અને ફરીથી આપણે પ્રતિપોષણ મળ્યું. આટલી વસ્તુ છે ક્લિયર કરી નાખજો અને સમય છે એનો 5 થી 10 હોય છે. જો આ માહિતી આપને ખરેખર ઉપયોગી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, નવા વિડીયો આવે એ આપને તરત નોટિફિકેશન મળી જાય એટલા માટે બાજુમાં આવેલો બેલ આઇકોન પ્રેસ કરવાનું પણ ભૂલવાનું નથી અને આપના તમામ ટાસ્ક આપનાર ઉમેદવારો સાથે શેર પણ ચોક્કસપણે કરવાનો છે. તો આથી આજની નાનકડી એવી માહિતી, લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. અને હા, ચોક્કસ આપણી લાઈવ ટેસ્ટ છે 6 વાગ્યા અને 9 વાગ્યાનો સમય છે. ટાટના તાલીમાર્થીઓ માટે શૈક્ષણિક મનોવિજ્ઞાન, ઇંગ્લિશ, તાર્કિક અને બધાને સાંકળીને ટેસ્ટનું 6 વાગ્યા આયોજન થાય છે. મોટાભાગના પ્રશ્નો શૈક્ષણિક મનોવિજ્ઞાન સંદર્ભે હોય છે તો એ પણ ચોક્કસ આપવાનું ભૂલવાનું નથી. અને રાત્રે 9 વાગે
જીકેની ટેસ્ટ હોય છે તો તે પણ ચોક્કસ આપો એવી વિનંતી. અને એક નાનકડો એવો પ્રશ્ન કે કાલે જે પૂછેલો હતો કે ભાઈ પ્રોજેક્ટ પદ્ધતિ છે એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, બીજો એક પ્રશ્ન છે પ્રોજેક્ટ પદ્ધતિ રિલેટેડ. આપણે જયારે આ બંને પ્રશ્નોની ચર્ચા આપણે પ્રોજેક્ટ પદ્ધતિનો જે નાનકડો એવો વિડીયો આપની સમક્ષ મૂકવાનો છે જરૂરી બાબતો સાથેનો, એ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ એન્ડ કીપ યોર વર્ક. થેન્ક યુ.